ચાલો દોસ્તો, આજે તમને બતાવું કે અમે ચાલુ પ્રેક્ટિકલ લેક્ચરમાં કઈ રીતે સૂતા. પ્રેક્ટિકલ એક્ઝામમાં કઈ રીતે ચોરી કરાય એ બી શીખડાવું. લાઇબ્રેરીમાં ગર્લફ્રેન્ડ સાથે મૂવીઝ જોવાની યાદો, લાઇબ્રેરિયન કાકા સાથેની દોસ્તી અને ઘણું બધું યાદ કરીએ. હાલો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ન જતા હો દોસ્તો. આવો ત્યારે મારી હોસ્ટેલ અને બીજું ઘણું બતાવું. તમે બધા એક મીમ જોયા હોય તો કે તમે કોલેજમાંથી નીકળો ને પછી જ કંઈક સારું બને, બરોબર? તો આ એના જેવું છે કે જો આ બધા ક્લાસ અત્યારે બને છે અહીંયા નવો આખો માળ જ ચણાનો, અત્યાર સુધી 2 જ માળ હતા, તો 3જા માળના નવા ક્લાસ બને છે. અને ઓલી બાજુ પાછળ એક બિલ્ડિંગ એ બને છે, જો બધું કમઠાણ દેખાતું હોય છે તમને. એટલે કહેવાય ને કે આપણે નીકળી જઈએ ને પછી જ સારી સારી વસ્તુ કોલેજમાં ચાલુ થાય. લકી જુનિયર્સ. આ પીડીપીયુની લેબ છે એક, અને અહીંયા આ ખૂણામાં બેસતા, અહીંયા ફેકલ્ટી હોય, અહીંયા અમે બેસતા અને એ ભણાવતા, આમ સુઈ જતા. એ ખૂણોમાં ફટાફટ પકડીને બેસી જતા આમ. એટલે એમાં એવું હતું કે ઓલી બાજુથી ને આવી ન ગઈ, અહીંથી ને આવી ન ગઈ, કેમ કે અહીંયા બધાના પગ હોય બે બાજુ. એટલે અમે એ ખૂણો પકડીને બેસી જતા. અને અહીંથી ફેકલ્ટી રાડું પાડે, પણ ફેર પડતો હોય તો એન્જિનિયરિંગ ના હોય ને. એક આ લેબ છે કે જેમાં બધા એવી ટ્રાય કરતા કે આ આખી લાઈનના પીસી છે ને એને મળી જાય પ્રેક્ટિકલ એક્ઝામમાં, કેમ કે આ લાઈનના પીસીમાં અને ઓલી લાઈનના પીસીમાં અહીંથી ફેકલ્ટીને બધું દેખાતું હોય, એટલે આ લાઈનના પીસી માટે બધા ઝપાઝપી કરતા. આમ ઘણી વાર તો એવું બને કે આમ ખુરશી રાખવાની જગ્યા ન હોય ને પોતે લેપટોપ લઈને બેસી ગયા હોય. એટલે હું ગેમ રમી શકીએ, ક્રિકેટનો મેચ હોય તો મેચ જોઈ શકીએ. બહુ મેચ જોયા ભાઈ ક્લાસમાં, એટલા હદના મેચ. એમાં જે ટેસ્ટ મેચનો ઓડિયો હોય ને બપોરે હોય, એવી મજા આવતી ને જ્યારે એ મેચ હોતા ત્યારે. ઓહો, નાની બાજુનો ક્લાસ છે અત્યારે, એમાં ઇવેલ્યુશન ચાલે છે, એટલે એ નહીં બતાવી શકું. પણ એમાં છે ને કેવું છે કે આમ આડી પટ્ટીઓ છે, આમ ટૂંકમાં કહેવાય ને કે આમ આખી આવી રીતે લાઈનો છે લેપટોપ આપણે કમ્પ્યુટરની, અહીંથી ચાલવાની જગ્યા છે. અને મારો દર વખતે એક્ઝામમાં મારો લાસ્ટ પીસી ઉપર આવતો. કોપી કરવી બહુ અઘરી પડતી યાર. હાલશે બીજું તું. હવે દોસ્તો, તમારે પ્રેક્ટિકલ એક્ઝામ હોય, તમે પીડીપીયુમાં હો તો એક એડવાઇસ આપું છું. અહીંયા ઘણી લેબ એવી છે કે જેમાં નેટ વાપરવા નહીં દે, ઘણી લેબ છે કે જેમાં વાપરવા દેશે. અમે જ્યાં નેટ વાપરવા ન દેતા અથવા તો એક્સેસ ના મળતો ત્યાં છે ને એવી ટ્રાય પહેલાં તો કરી જ લેતા કે આપણા મોબાઈલના હોટસ્પોટથી એનામાં દઈએ. પણ ઘણી જગ્યાએ સિસ્ટમમાં નેટ કે નેટવર્ક જે વસ્તુ હોય ને અવેલેબલ જ ના હોય. એટલે પછી એવું કરતા કે આપણે જે પેનડ્રાઈવ છે ને એમાં આમ લોકલી લઈ આવતા, પેનડ્રાઈવમાં બધા કોડ્સ ને એવું. અને એ વસ્તુ છે પેનડ્રાઈવથી આપણે કહેવાય બોલો રેફરન્સ કોડ લઈ આવવાનો, પછી તો અમુક વસ્તુ ચેન્જ કરવાની હોય એમ. એટલે સોરી ફેકલ્ટીઝ, બટ આ રીતના અમે પ્રેક્ટિકલ એક્ઝામ પાસ કરેલી છે ને ખબર નથી પડી કોઈને. અત્યારે આ આપણે કૌશલભાઈ મુદ્દાની વાત કરી નાખી. મેં તમને એમ કીધું ને રેફરન્સ કોડ લઈ જતા ને પછી એમાં ચેન્જ કરી નાખતા. એ કે રેફરન્સ કોડમાં જ ઓલમોસ્ટ માર્ક આપી દે છે, ચેન્જ કરવાની ક્યાં જરૂર હતી એમ. ચેન્જ કરતા આવડતું તો આખો ન લખી દે, ક્યાં હું ચેન્જ કર્યું આ ખબર હોત એમ. એટલે આ વસ્તુ ખરેખર સાચી છે એમ, કેમ કે રેફરન્સ કોડ જે લઈને જતા ને એને કોડ છાપી દેવાનો. આપણે ખાલી ટોપિક યાદ રાખવાનો, આ ટોપિકના આ કોડ આવે, બસ એ ટોપિક આવ્યો ને એટલે એ કોડ છાપી દે. ભલે ગમે એ કોડ હોય ને ગમે એ માંગ્યું હોય. એને એમ કીધું x = 3 ને અમારા પાસે x = 4 નો કોડ હોય ને તો અમે લખી નાખીએ ભાઈ જે થાય, કેમ કે ખબર છે 30 માંથી 25 માર્ક તો દઈ દેવાના, શું ફેર પડે? ખાલી કોડ બતાવો ને આપણે રન થાય એટલું જોવું ને એમ. અને તમને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કે એના તમે એકેય રીતના કનેક્ટેડ હોય ને તો તમને ખબર પડે કે એને જે આઉટપુટ માંગ્યું હોય આપણે પ્રિન્ટ કરીને લખી નાખીએ ને તો એ પ્રિન્ટ થઈ જાય ઓલામાં એમ. એટલે ઘણી જગ્યાએ એવી રીતે કરેલું, ઉતાવળ હોય ને સરને તો એ રીતના આપણે કરીને પ્રિન્ટ કરીને નીકળી જવાનું એમ. દોસ્તો, આટલા તડકામાં અમે તમારી માટે આ બ્લોગ ઉતારીએ છીએ. એવું નહીં તમારી માટે નહીં, એવું નહીં, કદાચ અમને પોતાને આંખો પછી જોવો હોય ક્યારેક એના માટે બનાવીએ છીએ. પણ તોય હવે એટલી મહેનત કરીએ જ છીએ. તો નીલભાઈ તમને કંઈક કહેવા માંગે છે, તો નીલભાઈ શું કહેવા માંગો છો? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. દબાવીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો. કેમ કે એવું નથી કે આજ વિડીયો, તમને હજી ઘણા મસ્ત વિડીયો આવવાના છે. અહીંથી આપણે સુરત જવાનું છે, બોમ્બે જવાનું છે, આખી વિઝાની અને આખી યુએસએની સફર કહેવાની છે તમને. પછી અગર જો મેળ આવી ગયો, વિઝા થઈ ગયા, તો યુએસએ જઈને આખું કઈ રીતનું એની આખી સફર લેવાની છે, મજા આવશે. સબસ્ક્રાઇબ કરજો. આ છે પીડીપીયુની F બ્લોકની લાઇબ્રેરી. અહીંયા બેસી અને બધા સ્પેશિયલ કપલ બધા મસ્ત સિરીઝ મૂવીઝ એવું જોવા આવે. અને હમણાં હું તમને કાકાની યારે મળાવું. એ કાકા અહીંયા આવે, એ કાકા પોતે અહીંયા આટો મારતા હોય.
એટલે એ એવું ચેક કરતા હોય કે કોણ ભણે છે, કોણ વાતો કરે છે, કોઈ અવાજ કરે છે એવું. તો એ લોકોને રોકતા હોય અને બધા કેવું કરે કે પેલું અલ્ટ ટેબ રાખ્યું હોય એને બીજી એક ભણવાની સાઈડ. એટલે જેવા કાકા આવે ને એટલે અલ્ટ ટેબ થઈ જાય એટલે સાઈડ ભણવાની આવી જાય. જેવા કાકા ઊંધા ફરીને પાછા એટલે મૂવીની સિરીઝ ચાલુ એમ. સ્પેશિયલ કપલ પ્લેસ છે અમારા પીડીપીયુની લાઇબ્રેરી. આ ઘણા વાંચતા હશે, આપણને એનાથી મતલબ નથી. મને બેથી મતલબ નથી, વાંચવાથી ને કપલથી. આપણે અહીંયા મસ્ત કેવું કહેવાય ને કે શાંતિ જ્યારે જોતી હોય ને એસી જોતું હોય ને ત્યારે અહીંયા આવી જવાનું મસ્ત. આ છે આપણા મુકેશ કાકા. લાઇબ્રેરીની બહાર મસ્ત આપણને ખરેખર આમ લાઇબ્રેરીમાં કદાચ એટલું જ્ઞાન નહીં હોય એટલું જેણે મને એને આપ્યું છે. ખરેખર આમ કોઈ એક્ઝાજરેશન નથી, પણ એને ખબર છે હું કઈ રીતના કહું છું. એટલે આપણે એને થેન્ક યુ કહી દઈએ. એટલે આજે તો હવે છેલ્લી વાર આપણે મળીએ છીએ, કેમ કે હવે આપણે વયા જાઉં, પણ યાદ રહે એને જે કીધું છે બધું. હમણાં જ મને કહેતા હતા ટૂંકમાં કે ગમે ત્યારે મમ્મી પપ્પાને ન ભૂલતા, અને બીજું કે મગજથી શાંતિ રાખી, બધું શાંતિ, બધું મસ્ત થાય એ પાકું, પણ આ બે વસ્તુ ન ભૂલતા એમ. એટલે બધાએ મુકેશ કાકા માટે કાંઈક કોમેન્ટ કરી દેજો એમ, થેન્ક યુ કરીને. આ છે પીડીપીયુની એપલ લેબ. અહીંયા બધું આખું હાલો હું તમને બતાવું એપલ લેબ કઈ રીતના છે. આ રીતનું આખું છે. આ રીતના બધા એપલના મેક્સ પડ્યા છે અને અહીંયા સ્પેશિયલ એક્સેસ જ મળે. હું બહુ ધીમું બોલું છું, પણ આ રીતની આખી લેબ છે. અહીંયા બધા વર્ક કરતા હશે અત્યારે. પણ આવી આખી લેબ છે અહીંયા એપલની. હું પોતે આ વિડીયો બનાવવા માટે પહેલી વાર અહીંયા આવ્યો છું. બાકી મેં આ લેબમાં ક્યારેય પગ નથી મૂક્યો. અહીંયા જે રિસર્ચ વર્ક કરતા હોય તો હાઈ કોમ્પ્યુટેશન પાવર જેને જોતો હોય ને જેના પ્રોજેક્ટ માટે, એને અહીંયા એક્સેસ મળે. આ 403 રૂમ નંબર છે F નો. એના આવા ક્લાસીસ છે, આ ટાઈપની ખુરશીઓ. અને અમે બધા અમારા ટાઈમે અહીંયા ફેકલ્ટી ઉભા રહેતા ને અમે ખુરશીઓ છે ને ભેગી કરી અને બધા બેસ જતા, અને એક ખુરશીની પાછળ તમે તરત રાખી દો ને અને આગલી ખુરશીના ટેકે મોબાઈલ રાખીને મેચ જોવો ને તો દેખાતો નહીં એમ. એટલે અમે અહીંયા એવું કરેલું છે. દોસ્તો આ છે અમારી એકમાત્ર મિરર લિફ્ટ, કે અહીંની ઘણાની સેલ્ફીઝ હશે. ઘણા જે લોકો ફ્રેન્ડ હોય, ફ્રેન્ડ ગ્રુપ આખું અહીંયા આવી રીતે લિફ્ટ ઉપરથી નીચે સુધી પહોંચે ત્યાં સુધી તમારે સેલ્ફી લઈ લેવાની, પેલું મિરર સેલ્ફી. અને આ ફેકલ્ટી લિફ્ટ છે આમ, પણ અમે આવતા રહીએ એમ. તમ તારે ફોટો પાડવો હોય ને તો આ લિફ્ટમાં આવી જવાનું, કોઈ આવે નહીં ને એવી ટ્રાય કરવાની. આપણા સિવાય કોઈ ના આવે ફોટો પાડવા માટે. વી કન્સિડર આવરસેલ્ફ એઝ અ ફેકલ્ટી. ઓ ભાઈ ખરેખર. દોસ્તો અહીંયા બની ગયું છે હવે મેટ્રો સ્ટેશન, જો આવી રહ્યું, અને એનું નામ એ પીડીપીયુ મેટ્રો સ્ટેશન જ છે, બરોબર છે. હવે પીડીપીયુ તો નહીં, પીડીઈયુ. અમને યાદ જ પડી ગઈ પીડીપીયુ બોલવાની પહેલેથી. પીડીઈયુ મેટ્રો સ્ટેશન છે. અને આપણે હમણાં જેમ વાત થઈ હતી એમ કે આપણે નીકળી જાય ને પછી જ કાંઈક સારું થાય કોલેજમાં. એટલે એના જેવું છે કે બસ અમે નીકળ્યા અને અહીંયા મેટ્રો ચાલુ થઈ. બાકી અહીંથી એવી કનેક્ટિવિટી છે કે અહીંથી સીધું તમે અમદાવાદ જઈ શકો. એટલે કેવું થાય કે લેક્ચર બંક કરવું હોય ને તો તમે 2-4 કલાક હોય ને તો તમે અહીંથી સીધા પેલેડિયમ મોલે વયા જાવ, ત્યાં મસ્ત રખડી લ્યો, આપણે થલતેજ સ્ટેશને ઉતરીને પાછા અહીંયા આવીને પાછા બેસી જાવ લેક્ચરમાં. ઈ હદનું થઈ શકે, પણ હવે મેટ્રો અત્યારે છે કે બની, હવે શું કરવાનું, હાલશે હવે નસીબ આપણા. તો મસ્ત અહીંયા ટેબલ વેબલ સજાવવા માંડ્યા છે, કેમ કે આજે છે એન્જિનિયરિંગ પ્લેસમેન્ટ ડે સેલિબ્રેશન. એટલે જે બધા પ્લેસ્ડ સ્ટુડન્ટ્સ છે એ લોકોને રજીસ્ટર કરવાનું અને અહીંયા આવવાનું હતું. અને એ લોકો માટે કદાચ અહીંયા સ્નેક્સ ડિનર શું હોય ખબર નહીં, પ્લેટ તો મોટી છે, કદાચ ડિનર જ હશે. પણ આવી રીતે પીડીપીયુના કુક્સ બધા બહુ મસ્ત છે, એ બધા એપિક છે. પણ એ લોકો મેસમાં સારું નથી બનાવતા, ખાલી આવડે છે પણ નથી બનાવવું, એના જેવું છે. એટલે પણ આવી રીતે જ્યારે ફંક્શન કે એવું હોય, કોઈ ગેસ્ટ આવ્યું હોય ઇન્વાઇટેડ, ત્યારે જે એ લોકો ફૂડ બનાવે તમને 5 સ્ટાર હોટલે ટૂંકી લાગે એમ. ના જ હવે આપણે તો હું પ્લેસ્ડ કંઈ છું નહીં, આપણે માસ્ટર માટે જવાનું છે. એટલે બસ આપણે પ્લેટને ટાટા કરીને આપણે નીકળીએ. અને હા, આ બ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ. કોલેજની આપણે સફર અહીંયા પૂરી કરીએ છીએ ઓફિશિયલી. વિડીયોની સફર, કોલેજમાં ભણવાની સફર, એક્ઝામની સફર, બધુંય. તો હા, ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ન ગમ્યું હોય તો આ મહેનત કરી એના માટે કરી દેજો. કદાચ તમારા માટે સબસ્ક્રાઈબ એટલું વેલ્યુએબલ નહીં હોય, પણ મારા માટે એક સબસ્ક્રાઈબર વધે એની ખુશી છે ને, એ અલગ લેવલની છે. એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી દેજો. બાકી મળીએ છીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય હસતા રહેજો, ખુશ રહેજો, મસ્ત રહેજો, ખાતા પીતા રહેજો અને આબાદ રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય.
લાસ્ટ ફન ફેક્ટ કે આપણે હજી જેમ વાત થઈ એમ કે આ રોડ છે ને આટલો મસ્ત રોડ આખો પ્રોપર સિમેન્ટનો એ અમે ગયા ને ટૂંકમાં એ છેલ્લા 6 મહિના પહેલા બન્યો એટલે અમે આનો ફાયદો ન ઉઠાવ્યો કે બાકી કેટલું મસ્ત બ્યુટિફિકેશન કર્યું આખે ચારે બાજુ આ કોલેજની આખી ફરતી બાજુ આ રીતના છે અને બીજું એક કહી દઉં કે અહીંયા છે ને ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ છે અને સોલારની આખી પેનલનું આખું ગ્રાઉન્ડ છે અને ઓલી બાજુ આખા બાસ્કેટબોલ કોર્ટ ટેનિસ કોર્ટ ફૂટબોલ એવું બધું આખું અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે અને અહીંયા જે છે ને એ બધી હાઈરાઇઝ હોસ્ટેલ છે 2 હોસ્ટેલ બોયઝની છે 1 ગર્લ્સની છે અને એ બધી હાઈરાઇઝ એટલે 3rd ને 4th યર વાળાઓને અહીંયા અલાઉ કરે આ છે યુજી હોસ્ટેલ બોયઝ યુજી હોસ્ટેલ અને મેં તમને કીધું એમ ગર્લ્સ હોસ્ટેલ છે એ ઓલામાં છે આપણે કેમ્પસમાં અને બોયઝ હોસ્ટેલ છે એ બહાર છે એટલે અહીંયાથી ઘણા કેસ છે આમાં હું તો કોઈ દી રહ્યો નથી પણ અહીંથી એવા કેસ સાંભળ્યા છે કે આ જે બધી દિવાલો વંડી છે ને એ સાંજે અહીંયા અટેન્ડન્સ લે રોજ તો એ અટેન્ડન્સ લઈ અને ઓલા જાય એના જે વોર્ડન હોય પછી આ બધી દિવાલો ઠેકી અને બહાર અમારી ભેગા નાઇટ આઉટમાં આવે હું અહીંયા જેએમડી હોસ્ટેલ છે ને આ જેવાડી એમાં રહેતો 3rd સેમેસ્ટર સોરી 2nd યર મેં અહીંયા કાઢેલું 3rd ને 4th સેમેસ્ટર અને 5th ને 6th એની આગળ હું બતાવું અને પછી આપણે ઓફિશિયલી આ વિડીયો એન્ડ કરીએ અને આ હોસ્ટેલ હતી મારી 3rd યરની એટલે કે 5th અને 6th સેમેસ્ટરની હોસ્ટેલ એમાં આ વાળો જે રૂમ દેખાય ને આ બસ એ મારો હતો 121 નંબર અને આ હોસ્ટેલનું નામ છે શ્રી સાઈ હોસ્ટેલ આમ JMD2 હોસ્ટેલ નામ શ્રી સાઈ હોસ્ટેલ અને આ રીતનું આખું અહીંયા પાર્કિંગ ને એવું હતું જો અહીંયા રહ્યા હતા અમે ચાલો તો હવે આપણે વિડીયો ઓફિશિયલી એન્ડ કરીએ છીએ બાય બાય